નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં ભાજપના વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશ બોગરાએ નરસિંહ મહેતા તળાવમાં બ્યુટિફિકેશનના કામમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કરેલ. પોતે જ સોશિયલ મીડિયામાં વિડીયો રિલીઝ કરી તળાવના કામમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારની પોલ ખોલી. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. કામને પૂર્ણ થવાની નિર્ધારિત સમય અવધિ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં હજુ સુધી આ કામ પૂર્ણ કરાયું નથી. ત્યારે આ બધાની વચ્ચે જૂનાગઢના વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશ બોગરાએ તળાવના કામની આકસ્મિક તપાસ કરી અને તેમાં દિવાલમાં ટાઇલ્સ લગાડવાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુલ્યું હતું, જેને લઈને જયેશ બોગરાએ આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરવાનું જણાવ્યું. ઉપરાંત જે કોઈ આ બાબતમાં જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. બીજી તરફ જૂનાગઢ મનપા વિપક્ષ નેતા લલિત પરસાણાએ પણ આ મામલે સત્તા પક્ષની ઢીલી નીતિને જવાબદાર ગણાવી. તેઓએ જણાવેલ હતું કે નરસિંહ મહેતા તળાવમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલ છે. ઉપરાંત આ એક પૈસા કમાવવાનું સાધન બની ગયું હોય તેવા પણ શાબ્દિક પ્રહારો સત્તા પક્ષ ઉપર તેઓએ કર્યા હતા. સમગ્ર મામલે જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા પણ સ્પષ્ટતા કરાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવનું કામ વધુ સારામાં સારી રીતે થાય તે માટે સત્તા પક્ષના તમામ પ્રયાસો છે. આ પ્રકારના બ્યુટિફિકેશનના કામમાં સમય લાગતો હોય તેવો પણ બચાવ કરેલો હતો. આ મામલે જૂનાગઢ મનપા કમિશનર ઓમપ્રકાશ એ હાલ કાની પણ ઓન કેમેરા બોલવાનું ટાળ્યું હતું, પરંતુ જવાબદાર ઇજનેર અને બાંધકામનું કામ કરી રહેલ એજન્સી હારે પ્રથમ સમગ્ર બાબત જાણ્યા બાદ તેઓ નિવેદન આપશે તેવું મનપા કમિશનરે જણાવેલ હતું. લલિતભાઈ, જે રીતે શાસક પક્ષના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન જેઓએ કાલ અનેક પ્રકારની ક્ષતિઓ નરસિંહ મહેતા સરોવરના સામે પોલ ખોલી છે, આ બાબતે વિરોધ પક્ષ શું કહેશે? આપણે જોઈએ કે નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા 3 વર્ષથી આ કામ ચાલુ છે. નરસિંહ મહેતા સરોવરમાં લખલૂટ ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ પણ અમે બધાએ જ્યારે શરૂઆત કરી ત્યારે 5 થી 6 કરોડ રૂપિયાની એમાં માટીની જે ભ્રષ્ટાચાર હતો, ગામના તળાવ ખોદી ગામડાના અને એમાં માટી નાખવામાં આવી હતી. જે મફત માટી હતા એના 5 થી 6 કરોડના બિલ આ લોકોએ ઉધારેલા છે. અને અત્યારે આપણે જોઈએ કે કામગીરી બાબતે રોડ પણ ત્યાં ખૂબ ડેમેજ છે. અને શાસક પક્ષના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. પણ એ આપણે જોઈએ કે ભાજપના જે કોર્પોરેટર છે એને બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે. અને એને જાતે જઈ અને જે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે એ આમ તો ખરેખર એની હિંમતને દાદ દેવી જોઈએ. કારણ કે આપણે જોઈએ કે જૂનાગઢમાં 60 કોર્પોરેટર ચૂંટાણા છે, 48 ભાજપના છે. લોકોએ વિશ્વાસ મૂકી બધાને મત આપ્યા છે. તો અત્યારે મહાનગરપાલિકામાં 1500 કરોડ રૂપિયા વાપરાયો શાસક પક્ષ દાવો કરે તો જનતાને તો કંઈ એની સુવિધા મળતી નથી. આજે નરસિંહ મહેતા સરોવર છે એ એક પૈસા કમાવાનું એક સાધન છે પદાધિકારીઓ અને અધિકારીઓ માટે. આપણે જોઈએ કે એમાં ફેસ 1 ને 2 કરી એવી રીતના પણ ભ્રષ્ટાચાર આચર્યો હોય. આપણે જોઈએ કે દિલ્હી જે સંસદ ભવન બનાવ્યું, HMC એવી જે એજન્સી હતી એણે ડિઝાઇન બનાવી છે. તો આ રીતનું કામગીરી હોય? આની ઉપર કોઈ સુપરવિઝન નથી, જે ટેકનિકલ સ્ટાફ હોવો જોઈએ નથી. એમાં વાત એવી પણ આવે છે કે જે વોટરવર્ક શાખાના ઇજનેર છે જે અલ્પેશ ચાવડા, તેની નિગરાની હેઠળ કામ ચાલી રહ્યું છે, જેમાં કામમાં ભાગ પતી છે, આવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેશો? આમાં ઘણા બધા આક્ષેપો વોટરવર્ક્સ જે એન્જિનિયર છે એની ઉપર પણ થાય છે. અને સવાલ એ ઉપર કે એ મિકેનિકલ એન્જિનિયર છે. આવડું બધું સિવિલ જે એન્જિનિયરિંગનું કામ છે એની પર આર્કિટેક્ટ અને કાયદેસરના જે હોય એન્જિનિયર એને જે પ્રોજેક્ટને લગત એ એન્જિનિયરની દેખરેખ નીચે થવું જોઈએ. અત્યારથી જો આ રીતના લાદ્યું અને રોડ તૂટી જતા હોય તો હજી તો તળાવને ખુલ્લું પણ નથી મૂક્યું, તો ભવિષ્યમાં એટલે આ બાબતે મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ જે સરોવર છે એ માત્ર ને માત્ર પૈસા કમાવાનું એક સાધન છે અને આમાંથી કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને ખ્યાલ છે ત્યાં સુધી 2 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે અને એજન્સીની ટાઈમ લિમિટો પણ આની પહેલા પણ પૂરી થયેલી છે. ટાઈમ લિમિટ પાછી વધારવામાં આવેલી છે, એ પણ 2 મહિના પહેલા પૂરી થયેલી છે. તો કાલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ લોકો ત્યાં આટલો બધો સમય બગાડે છે તો શું કરે છે. એના માટે હું જોવા માટે ગયો
અને જેવો ત્યાં જઈને હું એમને ટૂંકમાં એ જોવા માટે ગયો તો મને આ બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આટલું બધું નબળું કામ મારી નજરમાં આવતા મેં ત્યાંના એન્જિનિયર અને એમને કોન્ટ્રાક્ટરને બોલાવી અને મેં એમને સૂચનાઓ આપી અને આ લોકોએ ખરેખર અધિકારીઓ શું આની ઉપર જે અધિકારી હોય એ લોકોએ આમાં શું કર્યું છે એ મને ખ્યાલ નથી આવતો, પણ આટલી હદે નબળું કામ કે જે પ્રજાના પૈસા 60 કરોડ જેવી મોટી રકમ કે જે ગુજરાત ગવર્મેન્ટે જુનાગઢ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે આપેલી છે, એ વસ્તુ કાલે મેં જોતા મને એવું ખૂબ એવું લાગ્યું કે આ પ્રજાના પરસેવાના પૈસાનું આ લોકો પાણી કરી રહ્યા છે. એટલે હવે આવનાર સમયમાં હું આના માટે કમિશનર શ્રી, MLA સાહેબ અને CM સાહેબ ત્યાં સુધી હું રજૂઆત અને ફરિયાદ કરીશ કે આની અંદર જે કોઈ ગુનેગાર હોય, જે કોઈ પણ હોય, અધિકારી હોય, જે કોઈ હોય, કોન્ટ્રાક્ટર હોય, એમની ઉપર ફોજદારી પગલાં લેવાય અને એમને સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરો. પણ આ વસ્તુ જે ભ્રષ્ટાચાર જે કંઈ થયો છે આનું નિરાકરણ લઈ આવવા માટે હું આજે રજૂઆત કરવાનો છું. જયેશભાઈ, બીજી વાત, ક્યાં ક્યાં કામમાં ક્ષતિઓ હતી કે જેમાં સ્ટાઇલનું, લાદીનું હોય કે સ્લેટનું હોય કે લોખંડ બાર હોય, કઈ રીતે કામ? ઘણી જગ્યાએ લોખંડ પણ બહાર દેખાણું છે. પછી જે ટાઇલ્સ લગાવેલી છે, આખા જે ટાઇલ્સ છે ને એ જેનો મેઇન પેલું જે છે ને બ્યુટિફિકેશનનું મેઇન ટાઇલ્સ જ છે, એ ટાઇલ્સ તો આપ મારા વિડીયોમાં જોવો છો કે કઈ રીતે નીકળે છે. હજી તો એ ખુલ્લું મૂકવામાં નથી આવ્યું, એ પહેલા તો ટાઇલ્સો પણ નીકળવા માંડી છે. અને એના જે ફરતો રોડ બનાવેલો છે એ રોડ ની અંદર એ લોકોએ પાણીના, જ્યાં પાણી ભરાય છે, ઘણી જગ્યાએ મેં કાલે જોયું પાણી ભરાય છે, એના જે નિકાલ માટેના જે પાઇપો મૂકવાના હોય એ પણ એ લોકોએ મૂકેલા નથી. તો કાલ સવારે, કાલે મેં જોયું કાલે પાણી ભરેલું હતું, બરાબર. એટલે એક પણ પછીની જે દિવાલો છે એક પણ લાઈન લેવલની અંદર એ દિવાલ નથી. બીજું જયેશભાઈ વાત એ છે કે આ પાણી છે મધ્યમાં છે, નરસિંહ મહેતા સરોવર છે, છેલ્લા દિવસથી એમાં પાણી નથી ભરાતું અને આ પાણી ભરાય તો જુનાગઢને કેટલો ફાયદારૂપ છે તે બાબતની પણ કોઈ નોંધ નથી લેવામાં. હા, આશરે લગભગ મને ખ્યાલ છે 2 વર્ષ ત્યાં તો નરસિંહ મહેતા તળાવ આ લોકો ભરતા નથી, ખાલી કરી નાખે છે. જેને લઈ અને આ ઓજી વિસ્તાર છે, ટીંબાવાડી છે, ઝાંઝડા રોડ, આ બધો જે વિસ્તાર છે, ઝાંઝડા ગામ, આ બધાને તળની અંદર જે પાણી આવે છે એ જો નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થાય એટલે તળની અંદર પાણી લાગે. પણ આ છેલ્લા 2 વર્ષથી આ લોકો ખાલી કરવાના કારણે આજે ઝાંઝડા રોડની અને ઓજી વિસ્તારની એવી પરિસ્થિતિ છે કે લગભગ બોરમાં પાણી વયા ગયા છે. એટલે બોરમાં પાણી વયા ગયા છે તો લોકોની જે પાણીની વ્યવસ્થા છે એ પણ ખોરવાયેલી છે અને આ લોકો કામમાં આવો ભ્રષ્ટાચાર કરે છે અને સમયની તો કોઈ મર્યાદા જ નથી. 2 વાર ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે, છતાંય શું કરે છે એ મને હજી ખ્યાલ નથી આવતો.